તો સુરતમાં નીટની પરીક્ષા રદ થયા બાદ નવી તારીખ જાહેર કરાઈ છે। નવી તારીખ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ ફરી જોડાયા પરીક્ષાની તૈયારીમાં। નીટની પરીક્ષામાં જે રીતે પ્રશ્નપત્ર પૂછાય છે તે જ રીતે શાળામાં વિદ્યાર્થીઓને શરૂ કરી પરીક્ષા। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વેકેશન કેન્સલ કરીને તૈયારીઓ શરૂ કરી। 300થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે નીટની મોક ટેસ્ટ આપશે। વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત બનાવવાની તૈયારી થઈ રહી છે। ફરી જૂના જુસ્સા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા મક્કમ થયા છે। વિદ્યાર્થીઓ આ વખતે પેપર ન ફૂટે તેવી આશા રાખી રહ્યા છે। અંદર નીટની જે એક્ઝામ લેવાઈ હતી અને જે રીતે પેપર લીક થવાના કારણે સરકાર દ્વારા આ જે નીટની એક્ઝામ હતી તે આખી કેન્સલ કરી હતી અને ત્યારબાદ ફરીથી આ નીટની એક્ઝામ લેવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ મોટા પ્રમાણના જે નીટના જે વિદ્યાર્થીઓ હતા તેમને જે એક્ઝામ આપી હતી અને ત્યારબાદ જે એક્ઝામ કેન્સલ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને ચહેરા ઉપર એક નિરાશા જોવા મળી હતી। પણ અત્યારે ફરીથી જે નીટના જે વિદ્યાર્થીઓ હતા તમામ જે વેકેશન કેન્સલ કરી અને ફરીથી પોતાની તૈયારીમાં લાગી ચૂક્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ ક્લાસીસની અંદર જે વિદ્યાર્થીઓ છે ફરીથી પોતાની જે તૈયારી છે તે કરવા માંડ્યા છે, કારણ કે 2 વર્ષની મહેનત છે તે વિદ્યાર્થીઓને જે એળે ગઈ હતી। વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું। બેટા, ફરીથી નીટની એક્ઝામ માટેની તૈયારી કેટલી હતાશા હતી અને હવે કઈ રીતે તૈયારી? પહેલાં જે 3 મે એક્ઝામ હતી તેમાં મેં ફૂલ 2 વર્ષની તૈયારી કરી હતી અને એક્ઝામ આપી હતી। હવે NTA વાળાએ જે એક્ઝામ કેન્સલ કરી છે તો એનાથી અમારી આશા જોડેલી હતી તે તૂટી ગઈ। હવે અમે આજે 21 જૂને જે એક્ઝામ છે તેમાં અમે પૂરી તૈયારી સાથે લાગી ગયા છે। જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે તે તૈયારી કરી રહ્યા છે, કારણ કે 21 જૂને નવી તારીખ આવી છે અને સરકારે પણ જે રીતે બાહેધરી આપી છે કે આ વખતની જે એક્ઝામ છે તેની અંદર કોઈ પણ કચાશ છે તે રાખવામાં નહીં આવે। બેટા, શું કહેશો, કઈ રીતની હવે તૈયારી, કારણ કે 2 વર્ષ સુધી મહેનત કરી એક્ઝામ કેન્સલ થઈને ફરીથી આપવાની રહેશે? જે દિવસે ન્યૂઝમાં આવ્યું કે નીટનું પેપર લીક થવાને કારણે રદ થયું છે 2026નું, ત્યારથી જ અમારા સ્કૂલે અમારો ખૂબ સપોર્ટ આપ્યો છે અને તે દિવસથી જ તેમને ટેસ્ટ સિરીઝ કઈ રીતે લેવાની, કોટા એક્ઝામ કઈ રીતે લેવાની એનું શેડ્યુલ પણ આપી દીધું અને આજે પણ તેની એક્ઝામ શરૂ થઈ ગઈ છે અને અમે તેની તૈયારી કરી રહ્યા છીએ। કઈ રીતે મક્કમથી એક્ઝામ તૈયારી આપશો? પહેલાં આપી હતી, કોઈ ડર રહે છે? હા, મક્કમથી આપીશું। જે રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તે એક્ઝામ આપી રહ્યા છે। જે શિક્ષક છે તેમની સાથે વાત કરીશું, કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેમને સૌપ્રથમ તો પ્રિપેર કરવામાં આવ્યા હતા, કારણ કે એક્ઝામ જે કેન્સલ થઈ હતી ને તેમના કારણે એક માહોલ હતો તે જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને કઈ રીતે મોટિવેશન કર્યા અને ત્યારબાદ હવે એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી? જેવી NTA દ્વારા કેન્સલ પેપર લીકને કારણે એક્ઝામ કેન્સલેશનનું નોટિફિકેશન આવ્યું એટલે નેક્સ્ટ ડે જ અમારી શાળાના તમામ બાળકોને બોલાવીને એક તો બાળક મેન્ટલી પ્રિપેર થાય એના માટે રેડી કરવામાં આવ્યા, કેમ કે ઘણા બધા બાળકો નિરાશ થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા, કોઈ બાળકો ફરવા ચાલ્યા ગયા હતા, એક રિલેક્સેશન મોડ ઉપર હતા, એને ફરીથી પાછા એક સિરિયસ મોડ ઉપર લાવવા માટે અમે પ્રયત્નો કર્યા અને આજથી ફરીથી એક નવો દાવ શરૂ કરાવવામાં આવ્યો છે। બાળકોને એક માનસપટ પર ફરીથી એ રિવિઝન થાય એના માટે ફાસ્ટ રિવિઝન ક્લાસ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે, એક્ઝામની સિરીઝ શરૂ કરવામાં આવી છે। એક્ઝામ પછી એમના જ ડાઉટ ક્લાસ માટે પણ ટીચરોને પણ ટૂર ઉપર હતા એમાંથી અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે। આ પીપી સવાણી પરિવાર એમના માટે મહેનતો કરે છે। હું તો ગુજરાતભરના તમામ બાળકો માટે આ પરિવાર હર હંમેશ ઊભું જ હોય છે। આ પરિસ્થિતિની અંદર પણ હું તો હાકલ કરું છું કે ગુજરાતના કોઈ પણ બાળક હોય, જરૂર પડે તો પીપી સવાણી પરિવાર તમારી સાથે ઊભું રહેશે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તે ફરીથી પોતાની તૈયારીમાં લાગી ચૂક્યા છે, કારણ કે જે રીતે એક્ઝામ કેન્સલ થઈ ત્યારે વિદ્યાર્થીઓને એક ચિંતાનું મોજું જે ફરી વળ્યું હતું અને આખરે 21 જૂને જે નવી તારીખ આવી છે તેના માટે તમામ જે વિદ્યાર્થીઓ છે પોતાના તમામ જે વેકેશનો છે તે કેન્સલ કરી અને ફરીથી તૈયારી માટે લાગી ચૂક્યા છે અને આશા અપેક્ષા રાખી રહ્યા છે કે ફરી આ રીતની ઘટના ન બને। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।